સામાન્ય રીતે વાર તહેવારે પ્રસંગે ક્યારે ને ક્યારેક આપણે જાહેરમાં કંઈક વાત કરવી પડતી હોય છે અને એ વખતે આપણે અસરકારક રીતે આપણે રજૂઆત કરી શકીએ છીએ કે કેમ, એ પણ એક કૌશલ્ય છે. બરાબર છે. એટલે આપણે આ વિષયને વધારે સમજવાની દ્રષ્ટિએ આર્ટ ઓફ કોમ્યુનિકેશન કે સ્કિલ ઓફ કોમ્યુનિકેશનને સમજવાની દ્રષ્ટિએ આપણે 4-5 મિત્રોને પહેલાં ઇન્વાઇટ કરીશું. અને ઘણી વખત શાળામાં પણ આપણે વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરતા હોઈએ છીએ. કોઈ બાળકો ભાગ લે છે, કોઈ નથી લેતા, કોઈને સંકોચ થાય છે, કોઈ ડર અનુભવે છે, પણ શરમ સંકોચ છોડી અને આપણે જે વાત કહેવા માગતા હોઈએ એ આપણે વિશાળ જનસમુદાય સામે આપણે પોતાની વાત રજૂ કરી શકીએ છીએ કે કેમ, એ પણ એક કૌશલ્ય છે, જરૂરી કૌશલ્ય છે, વિકસાવવા જેવું છે. તો 4 થી 5 મિત્રોને હું ઇન્વાઇટ કરું છું કે એ જુદા જુદા વિષયો પર પોતાનું વક્તવ્ય આપે અને પછી એ વક્તવ્યનું આપણે એનાલિસિસ કરીશું. બરાબર છે, કે જેથી આપણે ખબર પડે કે જાહેર વક્તવ્ય આપતી વખતે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ, કેવા પ્રકારના કૌશલ્યની જરૂર છે, કેવા પ્રકારની તૈયારીની જરૂર છે. અનેક આયામો છે એના વિશે ચર્ચા કરીશું. તો કોઈ મિત્ર સ્વેચ્છાએ કોઈ વિષય પર બોલવા માંગતા હોય તો એ રીતે પણ આવી શકે છે અને પોતાની રજૂઆત 2 મિનિટ 5 મિનિટમાં કરી શકે છે. આજનો મારો વિષય છે પર્યાવરણ. અત્યારના સમયની અંદર પર્યાવરણ એ ખૂબ અગત્યનો પાયાનો વિષય છે. પર્યાવરણની અંદરથી આપણે જોઈએ છીએ કે વૃક્ષ એ ખલાસ થતું જોવા મળે છે. આજના સમયની અંદર માણસને ઓક્સિજન એની કિંમત નથી. જ્યારે કોરોના કાળની અંદર બધા લોકોને ઓક્સિજન ઘટતું હતું, ઓક્સિજન મળતું નહોતું, પૈસા આપતા પણ ઓક્સિજન મળતું નહોતું. ત્યારે આપણે ઓક્સિજનની કિંમત સમજાવી. આપણને મફતમાં મળી રહે છે ઓક્સિજન, ત્યારે આપણે એના માટે કાંઈ પ્રયત્ન નથી કર્યા. અત્યારે આધુનિકતા એટલી બધી વધી ગઈ છે, જેટલી સુવિધાઓ એટલી દુવિધાઓ. એટલે પહેલાના સમયની અંદર વૃક્ષમાં છોડમાં રણછોડ એવો એક મનુષ્યનો અભિગમ હતો. વૃક્ષોને પણ પૂજનીય ગણતા હતા, જેમ કે આંબળો છે, પીપળો છે, આંબાનું વૃક્ષ હોય, આ બધા ઓક્સિજન, ખીજડાનું વૃક્ષ છે, ઔષધીય વૃક્ષ, એને આપણે પવિત્ર માનતા હતા. અને એટલા માટે જ આપણા શાસ્ત્રોની અંદર આ વૃક્ષોને પવિત્ર માનવામાં આવ્યા. એટલે આજે આપણને આ વૃક્ષો પ્રત્યે કઈ લાગણીઓ નથી. મારા સ્વાર્થ માટે એને આડેધડ આપણે જંગલોનું કટિંગ કરી નાખ્યું છે. જંગલો ખલાસ થયા, આજુબાજુમાં વૃક્ષો ખલાસ થયા. ઘણી વખત વિચારતો કે શહેરોની અંદર જ્યારે ડિમોલેશનની કાર્યવાહી થાય ત્યારે લોકો કેટલું બબાલ પડે છે. પોતાના આશરા સિંવાઈ જાય છે ત્યારે કેટલી બબાલ પડે છે, દુઃખ વ્યક્ત કરે છે કે અમારો આટલા વર્ષથી આશરો સિંવાઈ ગયો છે, કેટલા વર્ષોથી અમે અહીંયા રહેતા હતા, આ ઘર છોડવું બહુ અઘરું લાગે છે. ત્યારે મિત્રો આપણે વિચાર કરીએ, એક વડલાની અંદર કેટલા પક્ષીઓ રહે છે, કેટલા પક્ષીઓનું ઘર, આશ્રય સ્થાન, પરિવારો રહેતા હોય છે. ત્યારે આપણે ક્ષણ પણ વિચાર ન કરતા એ વડને ધરાશાયી કરી નાખીએ છીએ. આપણે પર્યાવરણનો પણ વિચાર નથી કરતા, આપણે અન્ય જીવોનો પણ વિચાર નથી કરતા. ત્યારે આપણે આપણા આશ્રય સ્થાનની એટલી કિંમત હોય તો આપણે બીજાના આશ્રય સ્થાન કેવી રીતે શીખી શકીએ? જ્યારે એ વેદના આપણા ઉપર આવે ત્યારે આપણે જે દુઃખ થતું હોય છે, એ દુઃખ જે માળાઓની અંદર જે પરિવારો રહેતા હોય છે એમની વેદનાઓ પણ એટલી જ છે. તો પર્યાવરણ બચાવવા માટે આપણે ઘણી બધી ઝુંબેશ કરી છે, ઘણી બધી સંસ્થાઓ પણ
ડેવલપ થાય છે. અને એના માટે આપણે શું કરીએ? એક વૃક્ષ વાવવાનો સંકલ્પ તો કરીએ છીએ, પણ વૃક્ષ વાવી અને એનું જતન કરવાનો સંકલ્પ આપણે ભૂલી જઈએ છીએ. તો આજનો મારો આ વિષય એ રહ્યો છે કે પર્યાવરણ જ્યારે અત્યારે વરસાદ નથી આવી રહ્યો ત્યારે ખાલી માત્ર ખેડૂતોની જ વેદના નથી, બધાની વેદના છે કે આ ગરમીથી રાહત મળે, આ ધરતીનો તાત આવે. પણ કેવી રીતે આવે? એને લઈ આવવા માટે જે જરૂરી પર્યાવરણ છે, વાતાવરણ છે, એ તો અત્યારે આપણે છે કે વાતાવરણમાં પરિવર્તન કરી લઈએ. એટલે આપણે ગંભીર નહીં બનીએ તો એક દિવસને સમયે એવો આવશે કે જે આ ત્રણ ઋતુઓ છે એ સક્રિય નહીં અને મનુષ્ય જીવન જોખમાય છે. તો આજના અમારા વિષયની અંદર એટલું જરૂર કહેવા માંગીશ કે આપણે પર્યાવરણ વિશે સભાનતા જરૂર લઈએ. જય હિન્દ, જય ભારત. ઓકે, તો આપણા મિત્રએ આપણી સામે પર્યાવરણ વિશેની રજૂઆત કરી. તમને કેવું લાગ્યું? અસરકારક રજૂઆત લાગી? બરાબર છે? વિષયને અનુરૂપ વાત કરી એમને. પર્યાવરણ અંગે વક્તવ્ય આપ્યું તો એમાં કેન્દ્રીય વિષય કયો હતો અને કઈ બાબત પર સૌથી વધારે ભાર મૂક્યો? વૃક્ષારોપણ અથવા તો વૃક્ષ બચાવો, વૃક્ષ વાવો, ઉછેરો, વૃક્ષના મહત્વ વિશે વાત કરી. પણ સમગ્ર પર્યાવરણ લક્ષી વાતો જો આપણે કરવી હોય તો એમાં કયા કયા તત્વો ઉમેરવા જોઈએ અથવા તો કઈ બીજી બાબતો ઉમેરી શકીએ? તો આ જ વિષયને આપણે થોડોક આગળ વધારીએ અને બીજા કોઈ મિત્રને આમંત્રણ આપીએ કે આ વિષય ઉપર વધારે પ્રકાશ પાડે અને થોડી વિગતો ઓર ઉમેરે. તો કોણ આવે છે? આવો. આજનો જે આપણો વિષય છે એ વિષય છે કે મારે બધું હોય પણ પિક્ચર અને પિક્ચરમાંથી જે મને શીખવાનું મળે છે એ છે. તો પિક્ચર આપણા બધાના કહેવાય ને કે સમયથી થોડું જૂનું છે અને પિક્ચરનું નામ છે અવતાર. અવતારની અંદર જે મુખ્ય રોલ ભજવેલો છે એ છે રાજેશ ખન્ના. અને રાજેશ ખન્નાએ જે અવતાર મૂવીની અંદર પોતાનો જે રોલ પ્લે કર્યો છે એના ઉપરથી ખબર પડી જાય કે માણસના જીવનની અંદર આવતી ઘણી બધી સંઘર્ષો, મુશ્કેલીઓ વેઠીને માણસ બધા ઘણીવાર જીવનમાં યશ, શાબાશી, કીર્તિ ન મળે છતાં પણ હારવાનો આપણી પાસે જે ગુડ થિંગ આવેલી છે એ ગુડ થિંગને સ્પ્રેડ કરતા રહે. લગભગ આમાંથી ઘણા બધાએ જોયેલી હશે અવતાર. એક વખત, બે વખત, 3 વખત અવતાર જોયેલી હશે. આ એક પિક્ચરની વાત થઈ. પછી બીજું જે પિક્ચર છે કે જે પિક્ચરની અંદર કહેવાય ને કે આજના સમયથી જેવો કોઈ ફાઇટ સીન નથી કે કોઈ એવા ગીત નથી કે જે ગીત આપણે ફેમિલી સાથે બેસીને ન માણી શકીએ. અને એ પિક્ચરનું નામ છે વન ઓફ માય ફેવરિટ અમર કે હેપોપ. આપણે બધા લોકો જોઈ હશે. સલમાન ખાન, માધુરી દીક્ષિત. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે અમર કે હેપોપની અંદર જે ભાઈચારાની ભાવના છે એ ભાઈચારાની જે ભાવના બતાવી છે ને આપણને ઘણી યાદ રહીને સ્પર્શી રહી છે કે જો મોટો ભાઈ હોય તો આવો, નાનો ભાઈ હોય તો આવો કે જે પોતાના ભાઈ માટે પોતાનો સર્વસ્વ ત્યાગ કરવા માટે પણ તૈયાર છે. અને એ મૂવીની અંદર તમે જોયું હશે કે જે એક્ટર છે લીડ રોલની અંદર એના પિતાના હતા કાકાએ પોતાને ઉછેર આપેલો છે. તો એને એટલો નથી કહેલો કે આ મારો સગોરી કરો નથી એને પોતે લગ્ન પણ નહીં કરેલા. એટલે આ જે મૂવી હતા જે મને પસંદ હતા, મારા જીવનની અંદર મને જોવાનું ગમે છે, આ મૂવીના નામ હતા રસ્તો. જય ભારત.
શું કહેવાય પર્યાવરણ ઉપર. તો આપણે એના માટે થોડુંક તો વિચારવું જોઈએ કે આ બધું વૃક્ષો માટે થઈને જે કરીએ છીએ, જે આ વૃક્ષો કપાય છે એને થોડું અટકાવવા માટે પ્રયત્ન કરવા. આજે નવું શીખવામાં આવે એવી રીતે એ પણ જ્યારે મારી પેઢી સાયકલ જોડેલી ને સાયકલ છોડી લીધે કેમ કે એ સમયે અમારા ઘરની પરિસ્થિતિ એટલી સારી અને સાયકલ ઘણી વાર છોકરાઓને શું હોય કે શરમ આવે કે અમે કોલેજમાં નીચે આવે સાયકલ ના ચલાવે સ્કૂટર લઈ આવે આ મારા જ મિત્રો મારી સાથે ફરતા મારી દેશમાં ફરતા વિદ્યાર્થીઓ આવું માને પણ હું ત્યારે એવું ના માનું જ્યારે નવી પહેલી વાર સાયકલ લઈ ગઈ ત્યારે પેલી સાયકલ ની અંદર આખી લાલ કલર ઓત્રીસા ધોરણમાં હતો મને યાદ છે સિંગલ સીટ વાળી સાયકલ પાછળ કેરિયર કેવો કે હતો એ સાયકલ મેં એવી રીતે શીખેલી કે બધા રસ્તો હશે પણ ત્રીજો દિવસ એ સાયકલ મેં ગટરમાં નાખેલી એટલે હજી મને યાદ છે કે દિવસ મને અઠવાડિયે સાયકલ હતી મેં કીધું હા જોઈએ મને કે ના મને સાયકલ નહીં એટલે તારો પગ બાજુ નથી આવી રીતે મેં સાયકલ શીખી પછી સ્કૂટર સ્કૂટર જ્યારે હું કોલેજની અંદર શિક્ષા વર્ષ આવ્યો ને ત્યારે સ્કૂટર ત્યારે બાઈક બેટરી વાળો બાઈક ત્યારે ડર લાગતો હતો મને મારા ફેમિલી કહેતો કે આ વળી પાછળ ક્યાંક ખોટ શકતો આવી રીતે તો કઈ જવું કે ધીમે ધીમે શીખો પછી સિંગલમાં શીખો પછી મારા ભાઈને સાથે બેસાડીને ડબલમાં શીખો તો આવી જ કંઈક જિંદગી પણ હોય આપણે જિંદગીની અંદર બનીએ કે નવી વસ્તુ શીખીએ પડીએ અનુભવ સારા ખરાબ પહેલો પણ અનુભવ થાય સરળ પહેલો અનુભવ એક શીખવા મળે પણ આપણે જે શીખ્યું છે બીજા એમ આવશે ના આવું કરીને તો એના માટે એ ખરાબ હોઈ શકે મારા માટે હું કે ન હોઉં એ મારા વિચારની વાત છે સંસ્કૃત જે કોઈ પણ ભણે છે ને એનું તો કલ્યાણ થાય જ છે પણ તેના માતા પિતાનું પણ તેનું કલ્યાણ થાય છે ત્યારથી મને લાગી એ કે આપણે જો ભણવું જોઈએ શિક્ષક તો બનવાનું તો બીજા નંબરની વાત છે પણ પહેલા તો ભણવું જરૂરી છે તો ત્યારથી મને પ્રવાસમાંથી એમ થયું કે ભાઈ ભણવું હોય તો સંસ્કૃત ભણે આપણું તો કલ્યાણ થવું હોય તો થાય થવાનું છે તો 100% પણ એના સિવાય આપણા સમાજનું આપણા પરિવારનું તો હંમેશા માટે કલ્યાણ હોય છે કોઈ પણ પ્રવાસ જે છે એ ખાલી ફરવા માટે હોતો નથી પ્રવાસ જ્યારે આપણે નક્કી કરીએ ત્યારે કંઈક ને કંઈક એવા હેતુ ઉપદેશ હોય એવી જગ્યાએ આપણે જવું જોઈએ હંમેશા માટે પ્રવાસ જે છે એ ખાલી મોજ શોખ માટે નથી કંઈક ને કંઈક એમાંથી શીખવાનું રસ્તો શિક્ષક તરીકે આપણે ખૂબ ન હોય તો છેલ્લી પરીક્ષા બેસાડા તો ઓડિયો છે સિસ્ટમ છે અહીં છે કામ કરે છે કે નહીં છે કે નહીં એ ક્યારે ખબર પડે ત્યારે તમે ભાષણ વિદ્યાર્થીઓ લોકોની સાથે પણ આઈક્યુ અને કોને એસ્ટાબ્લિશ કરો અને એ તમારી સાથે સંવાદથી જોડાય અને ઘટાડો બને આંખો ભણાવે તમારું સમજતા હોય તમને દેખાય તો તમને ખબર પડે કે નીચે બરાબર અસરકારક રીતે આ સત્તાઓ સુધી પહોંચી રહ્યો છે એટલે એક તો આપણી બોડી લેંગ્વેજ ઘણી વખત આપણે સમજાવ્યું કે એક ચમચી બાંધો એક ચમચી ચાલો પછી હલાવો ઉકાળો પછી ચા તૈયાર થઈ જાય એટલે ખાઓ
તો આપણે જોયું કે નાનકડી 2D એનિમેશન ફિલ્મ છે, પણ અમિતાભ બચ્ચનને આપણે અભિનય સમ્રાટ કેમ કહીએ છીએ? કારણ કે એનો ટોન, હા, ઉપર નીચે, આરોહ અવરોહ એટલી અસરકારક રજૂઆત હોય છે કે એના વ્યક્તિત્વની અંદર પણ એ રિફ્લેક્ટ થાય છે. એટલે વક્તવ્ય આપણે જ્યારે રજૂ કરીએ ત્યારે અવાજ, આરોહ અવરોહ, આવશ્યક અનુભવો, આઈ ટુ આઈ કોન્ટેક્ટ, અભ્યાસ, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ. હવે કોઈ પણ વિષય ઉપર આપણે સારી રીતે ક્યારે બોલી શકીએ? એની પૂર્વ તૈયારી કરી હોય, સારી રીતે વિષયની જાણકારી આપણી પાસે હોય. જો આપણી પાસે જાણકારી ના હોય વિષય અંગેની, એટલે વિષય વસ્તુ કન્ટેન્ટ આપણું જેટલું સ્ટ્રોંગ હશે એટલી આપણે વધારે અસરકારક રજૂઆત કરી શકીશું એમ. એટલે આપણે કહીએ છીએ કે કોઈ પણ કામ આપણે કરવું હોય તો કેટલીક પાયાની બાબતો વિશે આપણે ધ્યાન આપવું જોઈએ. તો એ શું છે? દાખલા તરીકે શું, ક્યાં, ક્યારે, કેવી રીતે, કોણ, કેટલાક બેઝિક પ્રશ્નો છે કે જેના જવાબ આપણી પાસે હોવા જોઈએ. દાખલા તરીકે હુ એટલે કે કોણ. મારે બાળકો સાથે વાત કરવાની છે કે મોટા લોકો સાથે વાત કરવાની છે? વિષય વિશે જાણકારી ધરાવનારા લોકો આપણે વાત કરી, શરૂઆત કરી કે ભાઈ આપણે ચા વિશે બોલવાનું છે અને આ લોકોને ચા શું છે એ જ ખબર નથી. તો આપણે ખબર છે કે આપણે વક્તાઓ સામે એક નવા વિષયનો પ્રવેશ કરવાનો છે અને આપણે જે કંઈ પણ જાણકારી આપણે ધરાવીએ છીએ એ જાણકારી એમને આપવાની છે. તો પહેલી વસ્તુ તો તમે તમારા વક્તાને જાણો, પ્રેક્ષકને જાણો, એનો એકેડેમિક બેકગ્રાઉન્ડ શું છે, આર્થિક કે સામાજિક સ્થિતિ શું છે, એનો વ્યવસાય શું છે. બરાબર છે? તો નો યોર કસ્ટમર. મારે કોઈ માલ વેચવાનો હોય તો મારે મારા ગ્રાહકને જાણવું પડે. બરાબર છે? મારે જે વિદ્યાર્થીઓને ભણાવવાના છે તો એ વિદ્યાર્થીની શારીરિક, માનસિક સ્થિતિ કેવી છે એ મારે પહેલાં જાણવું પડે. મારે એને ગુણાકાર શીખવવાનો છે પણ એને સરવાળા બાદબાકી પણ ના આવડતા હોય તો પછી ગુણાકાર શીખવાડી શકું નહીં. એટલે કઈ કક્ષા પર છે અને એને કઈ કક્ષાથી આગળ લઈ જવાના છે એની આપણે જાણકારી હોવી જોઈએ. બીજું વોટ એટલે કે શું બોલવાનું છે. મારે વૃક્ષના મહત્વ વિશે બોલવાનું છે, મારે જળ સંચય વિશે બોલવાનું છે કે પાણીની બચત કરવી કેમ જરૂરી છે, અથવા તો મારે પ્રદૂષણની સમસ્યા વિશે બોલવાનું છે. આ પર્યાવરણ બહુ વ્યાપક વિષય છે, તો વ્યાપક વિષય વિશે બોલવાનું છે કે કોઈ ચોક્કસ નેરો ડાઉન કરીને મારે વાત કરવાની છે. વૃક્ષના મહત્વની વાત કરવાની હોય તો મારે એને કેન્દ્રમાં રાખીને જ મારી રજૂઆત કરવી જોઈએ. વાય, શા માટે? આપણે વક્તાને જાણકારી આપીને અંતે આપણે શું મેળવવું છે? શા માટે આપણે આ વિષયને ઉપર ચર્ચા કરવી છે? કારણ કે આપણે પર્યાવરણમાં વૃક્ષના મહત્વ વિશે વાત સમજાવવી છે
અને જ્યાં સુધી આપણા વક્તા એનું મહત્વ ન સમજે, આપણે દાખલા તરીકે એમ કહીએ કે વૃક્ષ વાવો, વૃક્ષારોપણ વિશે, તો એક બાળક એક ઝાડનો સંદેશો આપણે આપવો છે. બાળકોને પ્રેરણા આપવી છે કે ભાઈ દરેક બાળક શાળામાં એક વૃક્ષ વાવે, દત્તક લે, એને ઉછેરીને મોટું કરે. હવે બાળકોને પ્રેરણા આપવી છે તો ઇમોશનલ અપીલ અને સાથે સાથે વૈજ્ઞાનિક જાણકારી પણ આપવી જોઈએ. એટલે કેટલાક બાળકોને અપીલ કરશે કે ભાઈ એક વૃક્ષ એ આપણે 15 લાખ રૂપિયાનો ફાયદો આપે છે. કેમ? તો આટલો ઓક્સિજન પેદા કરે છે, આટલું પ્રદૂષણ નિવારણ કરે છે, આટલું જળ સંચય જમીનમાં ઉતારે છે પાણી. તો બાળકને એના મહત્વનું સમજાશે. તો જે રેશનલ બાળક હશે, તર્ક બુદ્ધિથી વિચારતો હશે, એને થશે કે હા, વૃક્ષનું આર્થિક મહત્વ પણ છે. એમને એમ કહ્યું કે ભાઈ આપણું ઘર કોઈ તોડી પાડે બુલડોઝરથી તો આપણે કેટલું દુઃખ થાય છે, તો આપણે એક ઝાડ તોડી પાડીએ તો કેટલાય વૃક્ષ પર રહેનારા જીવો છે એ પણ પોતાનો આવાસ ગુમાવે છે. તો મને મારા દુઃખની અનુભૂતિ છે, અથવા તો મારા ઉપર દુઃખ આવે તો શું થાય, તો પછી આપણે કોકના દુઃખ પ્રત્યેની સંવેદના જાગે. એટલે એમને ઉદાહરણ આપ્યું તો એ ઇમોશનલ અપીલ કરી, અને એ આપણે બધાને મગજમાં થાય કે હા, વાત તો સાચી. જે માણસનું જીવન છે એમ પશુ પક્ષી પ્રાણી જીવજંતુઓનો પણ જીવન છે, તો આપણે એને નુકસાન કરવું જોઈએ નહીં. તો એની રજૂઆત કેવી રીતે કરવી? તો તમે જોયું કે પ્રથમ વક્તા આપણા હતા, એને ચાય વિશે ઇન્ટ્રોડક્શન જ એવી રીતે કરી કે તરત આપણે એમ સાંભળવાનું મન થાય. એટલે વિષય પ્રવેશ છે એ અત્યંત અસરકારક રીતે એ કરી શક્યા, બરાબર છે. અને પછી ચાય વિશે એને પોતાની વાત કરી. તો એ રીતે ઘણી વખત એવું થાય કે કોઈ પણ પ્રકારની પૂર્વ તૈયારી વગર પણ આપણે શીઘ્ર વક્તવ્ય આપવું પડે, અને એવું પણ આપણે કરતા હોય છે શીઘ્ર વક્તૃત્વમાં, કે એ જ સમયે તમને 1 મિનિટ પહેલાં કે 2 મિનિટ પહેલાં શબ્દ મળે અને તરત એ શબ્દ વિશે એને આધારે તમારે વિચારી લેવું પડે, બરાબર. દાખલા તરીકે પાણી વિશે વાત કરવાની છે. જળ, હું પાણીનું ટીપું. તો પાણીને સંબંધિત કયા કયા મુદ્દાઓ આવી શકે? તરત મનમાં ચિત્રાત્મક રીતે આપણે જોઈ લઈએ તો જળ છે તો જીવન છે. આપણે ત્યાં એમ કહેવાય છે કે જ્યાં રેલો ત્યાં વેલો, બરાબર. માનવ સંસ્કૃતિઓનો વિકાસ નદી કિનારે થયો, એટલે માણસ ભટકતું જીવન છોડી અને સ્થાયી થયો. તો સૌથી પહેલા ક્યાં વસવાનું નક્કી કર્યું? એને નદી કિનારે. કારણ કે નદી કિનારે ફળદ્રુપ જમીન મળે, પાણી મળે, બળતણ મળે, ઘાસચારો મળે. એટલે દુનિયાભરમાં સંસ્કૃતિઓનો વિકાસ નદી કિનારે થયો. તો સંસ્કૃતિઓનો વિકાસ નદી કિનારે થયો, બરાબર. ખેતી, પશુપાલન, પીવા માટે પાણી જોઈએ આપણને, ઘર વપરાશ માટે જોઈએ, ઉદ્યોગમાં પાણી જોઈએ, બરાબર છે. તો જળ વપરાશ, પછી પાણીનું મહત્વ, પછી પાણીના પ્રાપ્તિ સ્થાનો. તો પાણી ક્યાં ક્યાંથી પ્રાપ્ત થાય? ઓલ વોટર ઇઝ રેઇન વોટર, વરસાદ, નદી, તળાવ, કુવા, બોર, પાઇપલાઇન, બરાબર છે. તો આ પ્રાપ્તિ સ્થાનો થયા. પછી શુદ્ધ પાણીનું મહત્વ, તો પ્રદૂષિત પાણી હોય તો અનેક પ્રકારના રોગ થાય. એટલે શુદ્ધ પીવાનું પાણી છે એનું મહત્વ શું છે એ આપણે સમજીએ. પછી જળ સંકટ, કે ભાઈ પાણીની અછત કેમ થઈ? તો વધુ પડતો જળ વપરાશ, બરાબર છે. ભૂગર્ભ પાણી ઉલેચાતા ગયા, પાણીની ગુણવત્તા ખરાબ થતી ગઈ. તો પછી જળ સંચય,
તો તમે જો કે એક વિચાર બીજ છે પાણી, તો પાણીની આસપાસ એટલા બધા મુદ્દાઓ વણાયેલા છે. તો એ મુદ્દા અને પછીના પેટા મુદ્દા અને પછીના પેટા મુદ્દા, એટલે તમારે પાણી વિશે 4 કે 5 જ તમે શબ્દ નક્કી કરો કે ભાઈ જળ વપરાશ, પાણીના સ્ત્રોતો, પાણીનું મહત્વ, જળ પ્રદૂષણ, જળ સંચય, એવા 5-6 કીવર્ડ જેને કહેવાય મહત્વના મુદ્દાઓ. ઘણી વખત શું છે કે આખું ભાષણ કેટલાક લોકો વાંચી જતા હોય છે, એમાં પણ ખોટું નથી, પણ ભાષણ વાંચી જવાની બદલે શક્ય બને તો ખાલી મુદ્દાઓ ટપકાવેલા હોય કોઈ પણ વસ્તુ છે એને માટે શું કરવું પડે ઘણી વખત કે વિચાર વિસ્તાર, અને સાર લેખન. એક મુદ્દો છે, મુદ્દા પરથી વાર્તા દાખલા તરીકે સંક્ષિપ્ત કરો, તો એ કલા આપણે ધીરે ધીરે શીખવી પડે કે કોઈ પણ વસ્તુ વિશે દાખલા તરીકે અડધો કલાક ભાષણ આપવાનું હોય તો તમે નિરાંતે વિગતવાર વાત કરી શકો, પણ તમારે 5 જ મિનિટમાં કહેવાનું હોય તો તમારી અસરકારકતા વધારે હોવી જોઈએ. બરાબર છે? એટલે જ્યારે તમે સંક્ષિપ્ત બોલવાનું હોય છે, ટૂંકમાં બોલવાનું હોય છે, મુદ્દાસર બોલવાનું હોય છે, ત્યારે તમારી અસરકારકતા પણ એટલી જ વધવી જોઈએ. તો જાહેર વક્તવ્ય આપતી વખતે આપણે જે કંઈ પણ પૂર્વ તૈયારી કરવાની છે, પ્રભાવશાળી કે અસરકારક વક્તા બનવા માટે શું કરી શકાય, તમારી અસરકારક રજૂઆતમાં ક્લેરિટી હોવી જોઈએ, કમ્પ્લીટનેસ હોવી જોઈએ, સચોટતા હોવી જોઈએ. એટલે આ જે છે ને પ્રેક્ટિસથી આપણે ધીરે ધીરે જાહેર વક્તવ્ય આપતા શીખી શકીએ. એટલે એની બાળકોને આપણે અવારનવાર તકો આપતા જઈએ. જેમ કે કોઈ પણ એક પાઠ ચલાવ્યો કે એક કવિતા ચલાવી, તો પછી આપણે બાળકને કહીએ કે ચાલો આ કવિતાને કોણ સમજાવશે વર્ગખંડમાં, બરાબર છે? અથવા તો આ પાઠનો સાર શું છે તમે બધા વિદ્યાર્થીઓ સામે રજૂ કરો, તમે શું સમજ્યા એ તમે કહો. આવી વારંવાર બાળકોને જો જાહેરમાં બોલવાની તક આપશો. અમે લોકો શું કરીએ છીએ કે નાના બાળકો સાથે જ્યારે કામ કરીએ છીએ તો બાળકોને કહીએ છીએ કે તમે બ્લેકબોર્ડ ઉપર આવીને જ કામ કરો સીધું, બરાબર છે? તો બાળકને ખબર પડે કે હું પણ બ્લેકબોર્ડ ઉપર આવીને સરવાળા બાદબાકી કરી શકું છું એમ. એટલે બાળકને શું છે કે 2 જણા વાત કરતા હોય તો એટલો ડર નથી લાગતો, પણ જ્યારે મારી સામે 15 જણા બેઠા હોય ને સાંભળતા હોય તો તરત આપણને સ્ટેજ ફિયર અનુભવાતો હોય છે. તો જાહેર વક્તવ્યની કળા છે એ પણ એક મહત્વની કૌશલ્ય છે અને બાળકોને શીખવવું જોઈએ. તેના વિશે એકદમ ટૂંકમાં પણ વ્યવસ્થિત રીતે મોડ્યુલમાં એ વિગત આપી છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે એક બાળકને બોલવા ઊભો કરો, એ બાળક બોલે, પછી આપણે એને પૂછીએ કે ભાઈ એને આવકાર કેવી રીતે આપ્યો, વિષય પ્રવેશ કેવી રીતે કર્યો, વિષય વસ્તુની એની જાણકારી હતી કે નહીં, એ સાચી હતી કે નહીં, અસરકારક રીતે પોતાની વાત રજૂ કરી શક્યો કે નહીં, એના હાવભાવ કેવા હતા, એની અસરકારકતા કેવી રીતે રહી, આપણા ઉપર કેવી છાપ બેસીને. તો બાળકોને પણ જાતે પ્રેક્ટિસ કરવા કહી શકાય કે ભાઈ તમે અરીસા સામે ઊભા રહીને તમે તો વક્તવ્ય આપો, અથવા તો તમારા 2-5 મિત્રો સાથે તમે કોઈ મુદ્દાની ચર્ચા કરો. આપણે નક્કી કરીએ કે આ 4 વિષય છે, એક વિષય તમારો, એક તમારો, એક તમારો, એક મારો. આપણે તૈયારી કરીએ અને પછી 2 મિનિટ હું મારા વિષય વાત કરું, 2 મિનિટ તમે તમારા વિષય ઉપર વાત કરો. તો એમ કરીને એકબીજા પાસેથી પણ બાળકો આ મુદ્દો વધારે સારી રીતે શીખીને સમજી શકે. તો આ પણ એક મહત્વનું કૌશલ્ય છે. અને બાળકો જેમ મોટા થતા જાય, શાળામાંથી પછી કોલેજમાં જશે, જાહેર જીવનમાં આવશે અને ઘણી વખત કુટુંબમાં, સમાજમાં વાત કરવાની તક ઊભી થાય તો બાળકો વિના સંકોચે સારી રીતે બોલી શકે. તો આ રીતે આ જાહેર વક્તવ્યની કળા છે એ મોડ્યુલ પણ આપણે આમાં સમાવેલું છે. તો આપણે આને અહીંયા પૂરું કરીએ છીએ. અને કેટલા વાગ્યા છે હવે? આપણે જો એકાદ મોડ્યુલ લઈ શકતા હોઈએ તો લેવાનો પ્રયત્ન કરીશું. હજી તો 4:30 થયા છે, બરાબર છે? બ્રેકની જરૂર છે.